ગરીબ મારો ભગવાન કોઈ ગરીબ નહીં, તમારા કર્મનું નહીં, પણ તમારા મારા પણ તો લખો છો ને તમે, એનું ગમે તે રસ્તા પૂરું કરતી એ હું શીખોતર કહેતી હોય છું. પેલા બોલનારા શ્રદ્ધા રાખવા નીતિવાળા એટલું સાચું જાત કહેતી હોય મારા પણ નહીં, એવું ના માનતા. બધું સમય બધું સ પણ હવાના ટાઈમ હવનું મળતું હોય છે. દુઃખવાળા મોણાને એવું ના માનવાનું, ના થાકી જવાનું કે આપણો નામ કોઈ આરો નહીં, કે નહીં વિચાર, કે નહીં શ્રદ્ધા, કે આપણે કોઈ નહીં કરીએ, બધી જિંદગી વિચારવાનું નહીં. હું હાલેલું તો કહું તો આપણે કદી જિંદગીમાં આવડ્યું નહીં. કમી વાંધો કહી દઉં ને વાંધો બનાવી તો મને આવડતું નહીં, એ કદી બોલવાય નહીં. તેરસના બેઠકમાં તમારા માટે માનવાનું ગમે તે ગમે એનું પૂછાય. તમારી યાદ નારાજ બહાર લખ્યું છે, લખી કાઢો પ્રશ્ન લખીને બે હો, એનો જવાબ હું લખીને આપી દઉં. બધા જે ટાઈમ બગાડો, સમય બગાડો છે, તમે ગરીબ થઈને કદાચ ટાઈમ બગાડીને આવો, એનો પૂરો યુઝ કરો. એવું નહીં હતું કે આપણા કદાચ બોલે મોઢા જેટલું જ હું કહું. ઘણા માણસો બધું કઈ દુઃખવાળા માણસ બધું માણસ ના હેડ, પણ બધું મારું બોલેલું યાદ ના રહે. તમારા માટે પૂરી સેફટી મારા થડ હશે, બધા માટે. કોઈ એવું નહીં કે નહીં. હું એક દાડો ગરીબની માતા હતી. જે દાડા આ પરિવારનો કોઈ નતું, જે દાડા જગ્યામાં જે ગરીબની માતા કહેવાય કોઈ નહીં. બે ઈટેમ હતી, યાદ એવું બની ગયું, ત્રણ માળા બની જાય. તમે જોવો છો માણસોની મજૂરી તો પોકી, મારા દેવની શ્રદ્ધા પોકી, ભાવ પોકે, વિશ્વાસ પોકે, તાણો થયો, બધું તમે જોયેલી વાતો, કોઈ આજકાલની વાતો નહીં કરતી. એટલે મારું એવું કેવું છે, 100% સારું ના તો 80% થવું જ જોઈએ. 20% તો આપણા કર્મ શોખ લેખ લખ્યા હોય તો આપણા ઘણા થોડા ઘણા થવું પડે. પણ જાતું દુઃખ દેવગતિ છે ને કુદરતી છે, એમાં કુદરત મોટો નાથ એવો છે કે નાથોનો નાથ કહેવાય, ભોળો નાથ કહેવાય. આજ કાયદેસર મળેલો છે, એ બહાર ને પડે દાડા ઘણી વાતો લાયેલો છે. એટલે એવા માણસો રહો, તમારું ધાર્યું થાય, મારું બોલ્યું થાય, તમારું વિચારેલું થાય, શ્રદ્ધા પૂરી થાય. એ મારા શિકોદર વખતના આશીર્વાદ કીધું. એટલે જે માણસો આવ્યા તે બધા માટે મારા હરખા આશીર્વાદ છે. આ તેરસના મારા 3 ખાતોના 4 ખાતોના મારા દેવના બહુ આશીર્વાદ છે. પણ તમે જેટલી હું સલાહ આલો એટલી સલાહમાં તમે કમ્પ્લીટ રહો તો એ મારી ગેરંટી છે. કોઈને નિરાશ નહીં કાઢું. નિરાશ જવાનો દાડો નહીં આવે, તો તમારો રોવાનો દાડો કદી નહીં આવે, મારી ગેરંટી છે. ભલે બધા જ ના પૂછી શકો તો મને પર્સનલ પૂછો, પર્સનલ આ પૂછી શકો તો ટાઈમ બગાડો તો મારી પૂછમાં કોઈ દાડો અધૂરું કામ મેળ્યું નહીં, અધૂરું મેળતી કર્મનું રહ્યું હો, દેવગતિ રહ્યું કોઈ આયેલું રહ્યું, બધા ઉપાય મારા પાણ છે. કેમ વાર્તા આ તો બોલું, કાલ થવાનું એ બોલું, હું દેવ કેવું થયેલું તો કહેવાની થયેલી. તો મને ખબર છે કે મારા હરિયારી થયું હતું, મારા બાપો પોતાના બધું કર્યું છે, પણ આગળ શું કરીશ શું ખમણા એનો મારા પણ ઉપાય છે. સોપ પાડીને એમ કોમ મૂકું ભાઈ, અમુક તો જીવનલાલ અમુક સોપ પાડી એમ કોમ થઈ જોયેલો. આ પ્રવીણસિંહ અમુક સોપ પાડી રાધે ભાઈ કોમ કરેલો, કોમ સોપ પાડી આમ સોપ પાડી લાઈટ થઈને એવું તમે જોયેલી વસ્તુઓ છે. આ પાર્ટ આ બધા માણસો વસ્તી બે સોપ પાડી એમ કોમ સોપડેનું કોમ એક જ રિઝલ્ટ છે મારું કે તમે ઘેર અગરબત્તી 12 વાગ્યા કદાચ અગરબત્તી કરીને ગમે જેટલું મને તાવ ઉપર ઉધરો ચાલુ થઈ મને આ દુઃખ ચાલુ થયું છે, આ અગરબત્તી કર દુઃખ મટે સોપ પાડ્યું કહેવાય. 12 વાગે તમારે દવાખાનું તમારે બાયણું ઉડ્યું ના પણ તમારે 12 વાગે ઘરમાં પટી જાય, મારું સોપ પાડ્યું કોમ કહેવાય. પોત દાડે તમારી ઉઘરોણી નહીં આવતી, ઉઘરોણી પોત દાડે તમે મોજી મારા પોત દાડે પેલા પૈસા આલવાના આપે, આપણો વાયદો આવે એના મોર કદાચ પૈસા નહીં આવે, પોત દાડે તું મારો વાયદો આસવજે અને હું વાયદો આસવી, મારું સોપ પાડ્યું કામ કહેવાય. એમાં કોઈ મારું પરમાણ સત જોવાનું ના હોય, તમારું કામ થઈ ગયું સત મારું, એ મારું પરમાણ, એ વિશ્વાસ તમારી નીતિ. તમારો ભાવ, તમારો દોર ને મારો વિશ્વાસ. હું નહીં કે જગતમાં મારું કીધું કરજો, તમારું મનનું કીધું એ કરજો, તમારા આત્માનું કીધું એ કરજો. પણ જે રસ્તા આત્મા દોરે ને એ રસ્તે શાંતિ મળે એ દોરાય, એ હેડાય. મારો 3 કોમ એવો હશે કદી વિચાર્યું ના હોય, કદી ધાર્યું ના હોય અને કદી સંજોગો બનશે નહીં, આવા હોય કોમ છે.
ને આ મારા પણ બેહેલા પેલા મકોબીનો બોર કર્યો, આ જીવનવાળો બોર કર્યો, વગડે પોણી નતો. આપણે એવું થાય કે આપણા ઘેર વગડે પોણી નતો. આ પ્રવીણજીની દળ શત્રુ માર્યું એટલે વસ્તી ગમો વાતો કર કે છત્રી મારી છે તે હળી દમ તો ઉતારી લ્યો. બે એક દાડો એવું બોલી હતી કે આ છત્રી છે એક દાડો કોમમાં આવશે આવશે ને આવશે. આપણે ઉતારવાની નહીં કે શેમ એમાં ઘણા રૂપિયા પહેરી જાય છે, એમાં ઘણો ટાઈમ બગાડે તો એ લાઈન આપી દો કે તમે હું નહીં લાવું પણ તમારી ભક્તિયત આવશે. આ આવી દે છત્રી કોમમાં આવી દે. જો નાનો બોર હતો બધા પાણી થઈ જાય એટલે આ બોરમાં પાણી આવી જાય મૂકું છો વગડા કે પાણી ના થાય આપણી ગેરંટી છે. આ દિનો કે બોર પૂરી કરી દે પૂરવો નહીં નો ટાઈમ આવશે ના આવી ગયો આ દિનો લ્યો કીધું કુવાનો ટાઈમ આવશે પણ શાંતિ રાખો. ભલે 3 વાર હેરાન થયા પણ ચોથા વાર તમારો દાડો આવ્યો ના આવ્યો અને વખત નવા બોર કર્યા હોય તો પેલો કુવો પેલો પસ્તાવો થતો હોય. પેલા મારો ટાઈમ છે ને એમને કદાચ હું એમને બોલી શાંતિ રાખો, શાંતિનું ફળ આવશે. તમારો છોકરાનો તૈયારી થાય ને એટલે તમારામાં રૂપિયો નહીં હોય પણ લગ્નની તૈયાર થાય મને ખબર પડશે કે હવે લગ્ન કરવાના ગમે તે બાજુ ટોપું કરી દેવું. ભલે તમારા દુઃખી હો આજ મને ખબર આ દુઃખી છો તો પૈસા હું તમને આલી દો ને આ પૈસા તમારે આલી દો તો તમે ગમે તે રસ્તા આડાવાળો રસ્તા વાપરી કાઢ્યો તો પાછો અસલ ટાઈમ હશે બીજા તો બેસો તો મારા પણ કદાચ નહીં દાડ હું શું કર્યો. એક વાર તાર કરમનું આલી દીધું, કરમનું આલી તમે ગાડી લાયા બંગલા લાયા કઈ બધું પટી ગયું. બસ સારો ટાઈમ છોકરોનો આવ્યો, છોકરો જે દાળ હાલવાનો આવ્યો મારો બાપો આવો તો મારું કરે તો એ દાળ હું કર્યું. એ દાડા ટાઈમ જ આવ્યો. મને ખબર છે કે આવડો રસ્તો તમે આવડા રસ્તા તો પૈસા ધોયવા આવડા રસ્તા તમે ફરાવા આવડા રસ્તા વાપરવા તો પૈસા તમારો સમય હેરાન કરશે. મને ખબર પડશે ને ટાઈમ આવ્યો છે ને અમુક કદાચ આબરૂ બજારમાં દવા બેઠી છે અને વખણ જવું પડશે એ અડધી રાતીને સાચો સાચા સાચો સાચ સપને આગુ પાછું ના વિચારવાનું સાચો સાચ. એ બધા સુખી કરનાર મને કે સુખી કરનાર છે પણ આપણા સુખી જેવા કોઈ બીજા સુખી નહીં. તમારા કોઈ દાડો દવાખાના શા દાડા પડી રહેવાનું થયું? તમારા કોઈ દાડો વિઘન આવ્યું તો તમારા જો કમાઈ છે 10 15 વાર તો વાતો છે. એક દાડે વાત તો સાલા 15 વાર દવાખાના ના એટલે મને તમારા એમ કરતા વધારે નહીં 50,000 રૂપિયા ગણો. જેને 5 વર્ષ થયો, 100 વર્ષ થયો, 7 વર્ષ થયો, 8 વર્ષ થયો, 9 વર્ષ થયો, 10 વર્ષ થયો, 15 વર્ષ થયો, ફક્ત 50,000 રૂપિયા એ મૂડી આપણી બચવાની છે. જે ના બન્યું ને બને મારા દેવનું બનાવેલું કહેવાય, તમારા વિશ્વાનું બનાવેલું, તારી શ્રદ્ધાનું બનાવેલું કહેવાય. આ વસ્તુ માટે મારા એક જ આશીર્વાદ દેવના છે. હું 77 તો વખત માતા સાચો જાત પોતે કહેતી હોય છું કે મન મેકીને આવજો મન મેકીને બેસજો તો મારા પણ કોઈ વાતે તમારું મન પાછું નહીં થાય એની ગેરંટી મારીશ. એ હું સાચો જાત માતા કહું છું. પોતે મારા પુરાવા, પોતે મારી વાતો, પોતે મારો ઇતિહાસ છે, પોતે મારો લેખ છે. હું ખોટા રસ્તા તમારો દોરું નહીં ગુનેગાર હું પોતે એટલી જ છું. કોઈ વાતો નહીં કહે તત્કાલી કરો, કોઈ દાડો આ સુધી મારી કહેવાત નહીં હોય કે ભાઈ તમે આ તારે બોલ્યું કાલ કરી દો. ટાઈમ બધું કોઈ બી માણસ મને દોડે ને તેને હોપ સડા પણ તમે શાંતિ અડો તમે ગમે જેટલા આગળ તમે હેડી શકો અને એમાં તમારું સુખ હોય છે. અને એ સુખના મારેલા માતા માણસો હવની શ્રદ્ધા હારું છે, હવની શ્રદ્ધા હવના આશીર્વાદ મારા દેવના રખા હોય છે. એ માતા હોય છે. તમારો નીતિનો ભાવ એટલો ને એટલો રાખશો. હું માતા ભાવની એટલી ને એટલી જ માતા છું. કોઈ તમારા નંબર ના પડે એ મારો પહેલો ઉપાય છે. તમે ગુનેગાર થઈ ગુનેગાર ના થાય એ પહેલો મારો રસ્તો છે. તમારું કોઈ મેળું ના મારે એ રસ્તો પહેલો મારો છે. તમે દુઃખી ના તો એ રસ્તો પહેલો મારો છે. એ ઉપાય પહેલો મારો સારું છે. એ ઉપાય પહેલો બધો માટે મારો છે. આ બધી વસ્તી માટે ભલે ઘેર બેસી રહી હોય પણ મારા થળાના માટે ઉપાય પહેલો એ રહ્યો છે. તમે કોઈ રસ્તે જૂઠા ના પડો ઉપાયો મારો પહેલો છે. હું કોઈ ઉપાય તમારા માટે ખોટો રસ્તો નહીં કાઢું એ મારી ગેરંટી છે. મુખ્ય કે મને ખબર પડશે કે આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસો નડો છે, આ દેવ નડો, આ વાત નડો. હું તમને કહ્યું કે આ વસ્તુ તમે શેઠા રહી છો. તમે આજ નહીં શેઠારો કાલ શેઠા નહીં 100 મહિને તમને ખબર પડશે કે આ વાત હાસી હતી પણ આપણે ગનવાની ના એટલે આપણે દુઃખી થયા એ ખબર પડી જાય. તમને
આ સમય ટાઈમ સો ઘડીઓ એવું કેમ હું ગાંધી શીખોતર કહું છું. રોજ માટે આવતા હોય, રોજ માટે બધું જાણવા ના મળે, રોજ માટે સમજવા ના મળે, પૂછવા કરતા પૂછતા હોય, પૂછે કોઈ સુખ ના મળી રહે. કોઈ ધંધો કરવો તો પેલા સલાહ લેવી પડે, સલાહ લઈને વિચારવું પડે, વિચાર પછી એટલો ખર્ચો તો કરવું પડે, અને ખર્ચા પછી એટલા મોડા લાવવા પડે, એટલા મોડા લાવશું આ મશીન શું મળશે, નાનો વેપાર શું કરે તો ધંધો થાય. એટલે ઊભું કરી દીધું, લેનારા કોઈ ના હોય તો તમારી કરોડો મિલ માથા પડે, એ સાથે પૈસો કાઢવો. એટલે પેલા વિચાર બેને કરો કે આ વસ્તુ હું કરે હું થાય. એ મારા દેવના આશીર્વાદ છે. એ હું શીખોતરશું. બોલો પૂછવાનું